વિકાસ સેના ટીમ દ્વારા મંગલેશ્વર, માંજલપુર મુક્તિધામ, અકોટા મુક્તિધામ, રામનાથ, ગાજરાવાડી મુક્તિધામ, ખાસવાડી મુક્તિધામ વગેરે જગ્યાએ સ્થળ તપાસ, જાત તપાસ કરતાં માલુમ પડ્યું કે ત્યાં ખૂબ જ વધુ પ્રમાણમાં ગંદકી ફેલાયેલ છે. અંત્યેષ્ટિનો સામાનનો ઢગલા પડી રહે છે. મુક્તિધામમાં ઠેર ઠેર દેશી દારૂની પોટલીઓ, ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો, ઇન્જેક્શનના ખાલી પેકેટો, કપ સિરપની બોટલો મળી આવી છે. મુક્તિધામમાં સ્વચ્છતા થતી નથી. ટોયલેટ, બાથરૂમની વ્યવસ્થા ખોરવાઈ ગયેલ છે. પાણી પીવાની સુવિધા પણ નથી. ચિત્તાઓ તૂટી ગયેલી છે. સફાઈ સેવકો મૂકેલા નથી. સિક્યુરિટીના માણસો પોતે જ દારૂ પીને બેસતા હોય છે. સીસીટીવી કેમેરા લાગેલ નથી. આપના તરફથી તારીખ 1 થી 15મી જૂન સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા વિકાસ સેના તારીખ 1 થી 15મી સુધી સફાઈ ન થયેલ હોય તેવી જગ્યાઓ બતાવીશું. આપ શ્રી સાહેબને વડોદરા શહેરના પ્રથમ નાગરિક તરીકે આપેલ રજૂઆતને ધ્યાને લઈ કાર્યવાહી કરો અથવા સ્વચ્છતા અભિયાનના નામે ચાલતા પ્રોગ્રામો, બેનરો વગેરે બંધ કરો. આજે અમે એક સમસ્યા એવી લઈને આવ્યા છીએ કે વડોદરા શહેરની અંદર જેટલા પણ સ્મશાન છે એ સ્મશાનની અંદર અત્યારે ગંદકીના ઢગલા લાગેલા છે. ત્યાં આગળ રાત્રે મહેફિલો થાય છે, દારૂની બોટલો, પોટલીઓ છે, ઇન્જેક્શન મળેલા છે. આ બધી વસ્તુઓ સ્મશાનની અંદરથી અમે સ્થળ તપાસ કરીને કાઢેલી છે. હવે મેયરશ્રીને એ જ રજૂઆત કરવા આવ્યા હતા કે જેટલા પણ વડોદરા શહેરના સ્મશાન છે એ મેયરશ્રીના અંડરમાં એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અંડરમાં આવતા હોય તો આ બધું જે સાફ સફાઈ જે રાખવાની છે એનું ધ્યાન પણ એમને રાખવાનું હોય છે. વોર્ડ ઓફિસરોને એની ઇન્ક્વાયરી આપવાની હોય છે કે ભાઈ આ રીતના આવ્યું છે. અને સાફ સફાઈ તો થવી જ જોઈએ, કારણ કે એ જગ્યા એવી એટલી પવિત્ર જગ્યા કહેવાય છે કે સાફ સફાઈ થવી જ જોઈએ ત્યાં આગળ.